હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો જો મેં અહીંયા છે ને મસ્તની એક કલર પ્રિન્ટમાં ફાઇલ બનાવી છે મારા કલ્યાણ સીવણ ક્લાસીસમાં. તમે જોઈ શકો છો. આ ફાઇલ છે આપણા જે મેજરમેન્ટ હોય એમની ચાર્ટની છે. તો આ એક ફાઇલ ડ્રેસની છે અને એક ફાઇલ બ્લાઉઝની છે. તો પહેલાં હું તમને ડ્રેસની બતાવી દઉં છું. તો જો મંગાવી હોય તો અહીંયા મારો નંબર આપેલો છે, વોટ્સએપમાં મને હાઈ કરજો તો હું તમને ની PDF આપી દઈશ. બરાબર છે. તો તમે એ જોઈ શકો છો કે આ ડ્રેસ આર્મહોલ ફોર્મ્યુલા છે. તો તમારી જેટલી ચેસ્ટ હોય એમાં તમારે કઈ રીતે આર્મહોલ કાઢવો આ એના માટેનો છે. તમે કોઈ પણ ડ્રેસ મારી ત્યાર પછી આવે છે આપણું આ તમે જોઈ શકો છો અહીંયા. બરાબર. અહીંયા આ છે આપણે કુર્તી સાઇઝ ચાર્ટ છે. કોઈ પણ સાઇઝની કુર્તી બનાવી શકો છો. પછી આપણે પેક નેક શોલ્ડર ડાઉન ચાર્ટ છે. તો પેક નેકમાં આપણે કેટલો શોલ્ડર ડાઉન કરવા એના માટેનો ચાર્ટ છે. ત્યાર પછી આવે છે આપણે ડીપ નેકનો ચાર્ટ. આ છે ડીપ માઇનસ આર્મહોલમાં પ્લસ કરી અને આર્મહોલ લેવા એમના માટેનો છે ડીપ નેક આર્મહોલ ફોર્મ્યુલા. બરાબર છે. પછી આ છે કોલર ચાર્ટ આપણો, કે કોલરમાં આપણે કોલર ચાર્ટ છે. તો કોલરમાં કઈ રીતે આપણે અહીંયા આપણે પાછળ છે. ત્યાર પછી આવે છે આપણે તમે જોઈ શકો છો ડ્રેસ આર્મહોલ ક્રોસ માર્ક, એટલે કે ડ્રેસમાં આપણે આર્મહોલમાં ક્રોસમાં કેટલું માર્ક કરવું આ એનો. બરાબર છે. પછી આ છે ડ્રેસ આર્મહોલ ચાર્ટ. આપણે જે અલગ અલગ પ્રકારના જો 0.75થી લઈને 0.75થી લઈ અને 0.5 ઇંચનું આપણું જ્યારે રેડી શોલ્ડર હોય ત્યારે આપણે આપણો રેડી શોલ્ડર લેવા એનો ચાર્ટ છે. ત્યાર પછી આવે છે આપણો બ્રોડ નેક. તો આ બ્રોડ નેક શોલ્ડર માઇનસ ચાર્ટ છે ડ્રેસ માટેનો. અહીંયા પણ બધામાં લખેલું છે ડ્રેસ માટેનો એવી રીતે રેડી શોલ્ડર માર્ક. બરાબર છે. ત્યાર પછી આવે છે આપણું ડ્રેસ માટે કોલર શોલ્ડર ડાઉન ચાર્ટ. કોલરમાં જ્યારે આપણે કોલર ત્યારે શોલ્ડર કેટલો ડાઉન જવું આ એનો ચાર્ટ છે. ત્યાર પછી કોલર શોલ્ડર ડાઉન ચાર્ટ. બરાબર. બે અલગ અલગ છે. ઓકે ફ્રેન્ડ્સ, બે અલગ અલગ આપેલા છે. આ છે આપણું મેઝરમેન્ટ. આપણે ડ્રેસમાં જ્યારે મેઝરમેન્ટ લેતા હોય તો એનું મેઝરમેન્ટ છે. ત્યાર પછી પેક નેકનું આ પેક નેકનો આપણો આર્મહોલ ફોર્મ્યુલા છે. પછી આપણે અલગ અલગ લેતા હોય તો અલગ રેડી શોલ્ડર માટેનું અલગ અલગ છે. તમે જોઈ શકો છો 4.25 50. બરાબર છે. અલગ અલગ બધું આપેલું છે અહીંયા. તો ફ્રેન્ડ્સ, બહુ સરસ બુક અમે લોન્ચ કરી છે અમારા ક્લાસીસમાં. તમે જોઈ શકો છો અલગ અલગ આપે છે. પછી આ છે આપણે કોઈ પણ પ્લાઝો સલવાર કે એના માટેનો આપણો ચાર્ટ આખો આપેલો છે. છો આ પ્લાઝાનો છે. પછી આપણે બેલ્ટ કઈ રીતે ક્રોસ પોઈન્ટ કઈ રીતે આપવો બેલ્ટને માઇનસ કરીને તો એમનો છે. પછી આર્મહોલ ચાર્ટ છે. બધા અલગ અલગ ચાર્ટ આપેલા છે. ત્યાર પછી આવશે આપણો બ્લાઉઝનો ચાર્ટ. આ છે પેક નેક બ્લાઉઝ ચાર્ટ છે. તો જો અહીંયા પેક નેકનો છે, આર્મહોલનો છે, ડીપ નેક, પછી આખી મેજર ટેપમાં હું કઈ રીતે સમજાવું તો એ બધું સમજાવતી હોય છે. આ પણ પેક નેકનો છે, આખી ફાઇલ છે. બરાબર છે. આ છે પેક નેક આર્મહોલ ફોર્મ્યુલા છે. આ બ્રોડ નેક આર્મહોલ, આ બ્રોડ નેક શોલ્ડર માઇનસ ચાર્ટ, 4 ડાર્ટ, પછી વિથઆઉટ, પછી ટોક્સ લૂઝિંગ, બ્લાઉઝ લૂઝિંગ, પછી વેસ્ટ ડાર્ટ, પછી બ્લાઉઝનું મેઝરમેન્ટ. તો આવી રીતે અલગ અલગ બુક બનાવેલી છે. તો કોઈને બુક જોતી હોય તો મને આ બુક કોઈને જોતી હોય તો મને વોટ્સએપમાં એટલે હું તમને આમની PDF આપી દઈશ. બરાબર. કલર કરો, શેર કરો, કમેન્ટ કરો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે અને જે બેન અમારા એક વખત મુલાકાત લો. થેન્ક યુ. જય શ્રી
કૃષ્ણ.